અલગ અગરિયાઓના જે ક્યારા કરેલા છે, જે જગ્યા પર એ કામ કરે છે, ત્યાં અત્યારે હાલ આ છકડો લઈને અમે અત્યારે જઈ રહ્યા છીએ અને અલગ અલગ અગરિયાઓની મુલાકાત અત્યારે હાલ અમે લઈ રહ્યા છીએ. જવા દો. કુદરતે આખા રણમાં કર્યું. 8 મહિના થાય અમારે. કેમિકલ વગરનું સાચું આ કહેવાય. હા, કેમિકલ વગરનું. પ્યોર ખારાશ વાળું એ. સારું જોઈએ. મીઠા વગરની રસોઈ ક્યારેય આપણને મીઠી ન લાગે, પણ આ મીઠું પકવતા અગરિયાઓના જીવનની અંદર સમસ્યાઓની ખારાશ બહુ જામેલી હોય છે. હા, પાણી ખારું છે ને હા, તો ઘણું ડિગ્રી વાળું છે. કેમ? એટલે ગરમ પાણી હોય? ગરમ નહીં, તો? ગરમી થઈ જાય. હા, પછી તો ગરમ થાય તડકાનું. આ જો તો જામ્યું ને હા. એ ડિગ્રી વાળું ગણે. એટલે ડિગ્રી વાળું આને કેમ કહેવાય? આ મીઠું થઈ જાય, સીધું મીઠું થતું જાય ડિગ્રી વાળું. એમ નહીં, આમાં આ પાણી આવે ક્યાંથી? વરસાદનું કે ઓલું જે આવે ઈ જ પાણી? ના ના, બોર ના હે. બોરના. બોર ના બધા. બરાબર. હા, કુવા ને બોર ને એવું બધું. 10મા મહિનાના 15 દી જતા પાટા ભરણા હોય. ચોરસ ચોહલા જેવું પણ હે હો. આ ટોલ જ પણ આ ધૂળ લાગી ગઈ. એમ તો લાગી છે. હા, વાવાઝોડું આ થાય. નો આમાં ઉગડે. એમ? હા, ધૂળ લાગી ગઈ છે. એટલે ધોરું ધોરું એટલું હોય. હા, એટલું ધોરું હોય. હા, સમજાઈ ગયું. કે ઘણું ધોરું હોય. કેટલા વાવાઝોડાની ધૂળ એટલી લાગી જાય. સમજાઈ ગયું. એટલે ધૂળ લાગી જાય તો આની ક્વોલિટી આખી બગડી જાય. હા, બગડી હા, જાય. બગડે ને થોડી ક્વોલિટી બગડે. બગડી જાય. આ બરાબર. તો આપડા આને પોળા ઉપર મીઠું કહી. બરાબર. પેલું પાણી જમાવી અમે હા. ભરી જ્યારે ક્યારા આ ત્યારે તરી બનાવી જો. પછી એમાં જો ઈ માલ આના માથે માલ એટલે થાય. આ જે નીચે કઠણ પાણા જેવું અમને આ ઈ હાથથી મીઠું લાગે, છે. આ મીઠું છે. હા, એ મીઠું જ છે. આ પેલું છે જમાવી 2 મહિના આને જામવા દઈ. 2 મહિના 2 સુધી. મહિના સુધી અને પછી જામવા આને દઈ, પછી કાપવાનું. દંતારા ફેરવી. બરાબર. પણ દંતારા પછી ખોલા ખોલા એના ફેરવવા. માથે આવું થાય. તો આ બધી કેટલા મહિનાની પ્રોસેસ? ઘણી આને 8 મહિના થાય અમારે. એમ નહીં, ઓલા ભાઈઓ ને બહેનો ની જે કામ કરે છે હા. ઈ શું કરે છે? આનું ઉપરનું લેયર ભેગું ના, ઈ કરે તો છે? શું ના, હે? એટલે હવે આ ભેગું કરવાનું, આ પારો બનાવવાનો. ક્યાં? ટ્રેક્ટર ઓલા બારી હા રાઠું બાંધેલું હોય એમને. પછી અહીંયા હુપડું મૂકે ને હા. એટલે એ રાઠું ઓલા હારે વીંટાતું જાય. પારા બરાબર. બનાવી. અને મીઠું ઢેડીને ઠેઠ ઓલી પારીએ લઈ જાય. ઓલી પારી લે. હા. સીધા ઢગલા થઈ જાય. ના, પારો જ થાય મોટો જબરો. મોટો પારો. હવે આ જે કરે ને એ મોટો થાય. કુવાનું ટાઢું હોય પણ ઉપર લાવો ત્યારે 20 ડિગ્રીએ કરવું હા, પડે 20 મહેનત. ડિગ્રીને પકાવવું પડે. અને પછી અહીંયા આ રીતે ધોરિયામાં આવે, એમાંથી આ પ્રકારે અલગ અલગ જગ્યાએ થાય. હા. અને પછી જે 3 મહિના પછી મીઠું જામે હા. એટલે એક કઠણ પાણા જેવું આખું લેયર થઈ જાય. હા અને એ પાણા જેવા લેયર ની અંદર ઉપર આ રીતે દંતારી લાગે, હા. કાચું મીઠું. આ ખાવામાં હાલે. અને સમજાઈ ગયું? કરકચ મીઠું કહેવામાં 2 ફાલ. હા. એક ફાલ લઈ લઈશું, હા. પછી બીજો ભરી દઈશું. બરાબર. એ લાસ્ટ પતી ગયું, પછી ત્યાં સીઝન આવી જાય. તે હવા કલાક એક જ ધારો પવન ફૂંકાણો બહુ કઈ સફેદ મચ્છર જેવી. મચ્છર જેવી કુદરતે નુકસાની મારે તો આ પાટિયા બધા જો હું અત્યારે પાટિયા લાવ્યો આ સોલર આ બચી ગયા તા બીજા હતા ને એ તો બધા ફૂટી ગયા. આમાં બધું આના માથે પૂરું નથી પડતું. આકાશમાં અમારે જે થાય ને વરસાદ કે તો અમારે ઘરે જ જવાનું રહે. ખવડાવવાનું મીઠું તણાઈ ગયું. 108 ગામના આગળ હશું લગભગ.